આજથી થોડાક દિવસ પહેલા અમરેલીમાં જે લેટર કાંડનો મામલો સામે આવ્યો હતો તે મામલાને લઈને રાજનીતિ ગરમાઈ હતી ને એટલું જ નહીં, પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનું પણ જાહેરમાં પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવતા વિવાદ વકર્યો હતો। આ મામલાના સંદર્ભમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ સમગ્ર મામલાની તપાસ છે તે ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે અને આજે અમરેલી ખાતે ડીઆઈજી નિર્લિપ્ત રાય છે તે તપાસ અર્થે પહોંચ્યા છે। ત્યારે કેવો માહોલ છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઘટના અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં જે એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ જે ગંભીર આરોપ કરતો એક લેટર વાયરલ કર્યો હતો અને લેટર કાંડના મામલામાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સામે પણ ગુનો નોંધાયો હતો અને આટલું જ નહીં, અમરેલી પોલીસ દ્વારા પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું। આ મામલે જ વિવાદ વકર્યો હતો અને છેલ્લા ઘણા સમયથી આ મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે, ટીકાઓ થઈ રહી છે। તે વચ્ચે થોડાક દિવસ પહેલા એડવોકેટ આનંદ યાજ્ઞિક અને પીડિતા પાયલ ગોટી પોતે આ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રૂબરૂ મળવા માટે પહોંચ્યા હતા અને જે પાયલ ગોટી સાથે ઘટના બની છે, અમરેલી પોલીસે જે વર્તન કર્યું છે તે મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે ઘટનાના સંદર્ભમાં ઘટનાની ગંભીરતાને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સમગ્ર મામલાની તપાસ છે તે ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી છે, જેમાં અમરેલીમાં જે લેટર કાંડનો મામલો છે ને એમાં પોલીસની જે ભૂમિકા સામે આવી છે તે સમગ્ર મામલાની તપાસ ડીઆઈજી નિર્લિપ્ત રાય કરવાના છે અને આજથી જ એસએમસીના ધામા હવે અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે। આજે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય છે તે અમરેલી લેટર કાંડના મામલામાં અને પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સાથે જે પોલીસે વર્તન કર્યું છે તે મામલાની તપાસ કરવા માટે તો અમરેલી પહોંચી ગયા છે અને આને જ લઈને જે અન્ય પોલીસ કર્મચારીઓ છે અને અધિકારીઓ છે તેમના પરસેવા પણ છૂટવાની શરૂઆત થઈ ગઈ છે। વાત કરવામાં આવે તો અમરેલીના સર્કિટ હાઉસ ખાતે નિર્લિપ્ત રાય પહોંચ્યા છે। અમરેલીના એસપી એલસીબી સહિતના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદનો લેવાઈ શકે છે। એટલું જ નહીં, પાયલ ગોટીના અન્યાય મુદ્દે નિર્લિપ્ત રાય આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે ને પીડિતા પાયલ ગોટી પણ અમરેલીના સર્કિટ હાઉસ ખાતે જે હાલ ડીઆઈજી છે એસએમસીના નિર્લિપ્ત રાય તેમને મળવા માટે પહોંચ્યા છે અને તેમના પણ નિવેદનો નોંધવામાં આવશે। આ સમગ્ર મામલાની તપાસમાં હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું ખુલાસાઓ થાય છે। અમરેલી પોલીસ ઉપર જે માછલા ધોવાઈ રહ્યા છે, જે ગંભીર આરોપો સામે આવી રહ્યા છે, તેમાં કયા પોલીસ અધિકારી અને કર્મચારીની ભૂમિકા સામે આવે છે, તપાસનો વિષય છે અને આગામી સમયમાં ડીઆઈજી નિર્લિપ્ત રાય છે આ સમગ્ર મામલાને લઈને ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને શું રિપોર્ટ કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર